હેલો દોસ્તો, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છીએ નવા બ્લોગમાં. આજના બ્લોગમાં એ કંઈ બહાર નથી જવાના, પણ દેખાડું તમને અમારા ગામમાં કેવો વરસાદ પડે છે. જ્યારે વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં કેવું પાણી ભરાય છે અને કેવી હાલત થાય છે જોઈએ આજના બ્લોગમાં. બને રહેજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે થોડો નાનો બ્લોગ બનાવીશું આજે, બહુ મોટો નહીં. તો વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમને દેખાડું ગામડાનો વરસાદ, સ્પેશિયલી નીચાણવાળા વિસ્તારમાં જ્યારે વરસાદ પડે ત્યારે કેવી હાલત થાય છે. અને કન્ટિન્યુઅસ 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તો આપણે જોઈએ કે આજે કેવું હાલ છે અમારા ઘરનો અને અમારા એરિયાનો. તો જોઈએ બ્લોગમાં આગળ. તો આપણા ઘરની હાલત આવી છે હાલ, ને જોઈ શકો છો તમે. આપણે ઘરની પાછળ જ સ્કૂલ છે અને વરસાદ પડી રહ્યો છે જોરદાર. તમે જોઈ શકો છો ભાઈ, ખતરનાક વરસાદ પડી રહ્યો છે. નિશાળમાં ઓલમોસ્ટ પાણી ભરાઈ ગયું છે બધી જગ્યાએ, અને ખાસું બધું પૂરણ કરાયું ને તો બી આ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે નિશાળમાં. અહીંયા આપણી આ જામફળી છે કાકાની, અને અહીંયા બાજુમાં લીંબુડી છે. આપણી લીંબુડી સુકાઈ ગઈ છે, જ્યારે લીંબુડી સુકાઈ ગઈ છે પણ ફરીથી પાછી જીવન ખબર નહીં જીવતી થઈ ગઈ છે. એટલે અત્યારે થોડા લીંબુ આવે છે. અને જો તમે ખતરનાક મોસમ થઈ ગયો છે. હા, એકદમ જોરદાર વરસાદ આવી રહ્યો છે. અને 1 મિનિટ તમને થોડા આગળ જઈને બતાવું. જુઓ ફરી પાછી ભાઈ વરસાદ આવી રહ્યો છે ખતરનાક. અહીંયા આપણે સ્કૂલ ભરાઈ ગઈ છે આખી, અને થોડો પવન બી છે અત્યારે. તો દોસ્તો અહીં આપણું અહીંથી જોઈએ બહાર બહુ ખતરનાક વાતાવરણ છે. ચાલો 1 મિનિટ ઉભા રહો. મને ખબર છે કે બહુ પવન છે બહાર, દેખાડો તમને. અરે દરવાજો વખતાતો નથી ભાઈ. હા ઓકે, તો આપણે બહાર આવી જઈએ ભાઈ. અને દોસ્તો તમે જોઈ શકો છો બહુ ખતરનાક વરસાદ પડી રહ્યો છે ભાઈ અમારા ગામ આસજોલમાં. તમને દેખાડું, દેખાય તો બોર્ડ. અરે એક્ઝેક્ટ લીમડાનું ડાળું આવી ગયું વચ્ચે વચ્ચે. આપણી વેલને તો કંઈ થયું નથી, પણ તમે જોઈ શકો છો કે વરસાદ ઓલમોસ્ટ આ જુઓ તમે સામે આપણા રોડ ઉપર થઈને પાણી જાય છે. નીચાણવાળો એરિયા છે એટલે ગામની બહાર. અને વરસાદ બહુ અહીંયા સુધી મને આખો મતલબ આ જુઓ ઓસરીનો ભાગ છે, છેક ત્યાં સુધી વરસાદ આવે છે. બધું ઓલમોસ્ટ પલળી ગયું છે બધું. અને અહીંયા આપણો ટાઈગર નીચે. તો રોડ ઉપર પાણી ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ આપણા ઘરના અંદર પ્રવેશી ગયું છે, કારણ કે રોડ ઉપર આપણે રોડને બધું લેવલ 1 થઈ ગયું છે હવે. એટલે રોડ ઉપર પાણી ઘરમાં આવી ગયું છે હવે ઓલમોસ્ટ. અને નીચેના માળે અહીંયા જુઓ રોડ ઉપર અત્યારે હાલ પાણી જઈ રહ્યું છે. બહુ પવન સાથે વરસાદ આવ્યો છે અત્યારે હાલ. અને તો જુઓ ભાઈ, રીક્ષુડી આવી ગઈ છે આપણે રોડ ઉપર થઈ. ત્યાં ખાડામાં વધારે પાણી ભરાય. અહીંયા રોડ ઉપર તો હજુ એટલું બધું નહીં આવ્યું, પણ ઓલમોસ્ટ રોડ ભરાઈ ગયો છે. અને તો દોસ્તો સાંજના 4:30 થઈ ગયા છે અને ઓલમોસ્ટ 5 વાગવા આવવાના છે. અને જુઓ તમે બહુ જોરદાર વરસાદ આવે છે. પવન થોડો ઓછો થઈ ગયો છે, વરસાદ વધી ગયો છે હવે. એ બાકી નથી વરસાદમાં તો.
આપણે ચોક ગામનો ચોક છે મેન, ત્યાં એ રોડ ઉપર પાણી જાય છે અત્યારે તો. જોકે આ તો નોર્મલ છે, હજુ તો આ રોડ ઉપર પાણી જાય તો નોર્મલ છે. હજુ વધારે આવે તો થોડી તકલીફ થાય ભાઈ, ઘરમાં પાણી ઘૂસે. અને અહીંયાથી જોઈએ આપણે નીચેના માળે તો આપણું બાઇક પડ્યું છે શાંતિથી, બોલ્યા વગરનું ઠંડીનું થથરી રહ્યું છે. બાઇક આપણે તો કંઈ કહેવાનું નહીં, પણ એન્જોય ધ રેન. અને બહુ આવે તો ભાઈ એન્જોય ના હોય, એના ભાઈ સહન કરવો પડે ભાઈ. એટલે તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને મજા કરજો ભાઈ. વરસાદ આવ્યો છે જોરદાર. જય માતાજી. સાંજના 5:30 થઈ ગયા છે અને આપણા હરપાલસિંહ હજુ ઊંઘી રહ્યા છે. ઠંડો પવન, વરસાદનો ભાર ચડ્યો લાગે છે. અને બહાર ઓલમોસ્ટ વરસાદ બંધ થઈ ગયો છે, ઓછો થઈ ગયો. તમે જોઈ શકો છો તુલસી માતા મસ્ત ખીલી ગયા છે, અને વેલ બી ખીલી જશે 2 દિવસમાં. તો ઓલમોસ્ટ વરસાદ બંધ થઈ ગયો છે. અને અત્યારે તો કંઈ એટલી બધી ડરવાની જરૂર નથી, વરસાદ જતો રહ્યો છે. જો શરૂઆત છે, આ તો બહુ વધારે વરસાદ આવે તો પછી આ બધી જગ્યા ભરી જાય છે. એ તમને આવે તો દેખાડીશ આ સાલમાં.